श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनउँ रघुबर विमल जस जो दायक फल चार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनउँ रघुबर विमल जस जो दायक फल चार। मंगल भवन अमंगल मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी। द्रवहु सो दशरथ अजीर बिहारी द्रवहु सो दशरथ अजीर बिहारी द्रवहु सो दशरथ अजीर बिहारी द्रवहु सो दशरथ अजीर बिहारी। मंगल अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रवहु सो दशरथ अजीर बिहारी द्रवहु सो दशरथ अजीर बिहारी। जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई। मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रवहु सो दशरथ अजीर बिहारी द्रवहु सो दशरथ अजीर बिहारी। जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई। मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी। कैलाशना शिखर ઉપર ભગવાન શિવજી પાર્વતીને ભગવાન રામનું પ્રાગટ્ય આ ધરતી ઉપર શું કામ થયું તેના કારણો સમજાવે છે। એક કારણ જય વિજય બીજું કારણ સતી વૃંદાનો શાપ ત્રીજું કારણ નારદ પ્રકરણ। આપણે જોઈ ગયા કે નારદને અહંકાર આવ્યો ભગવાનને થયું કે આ ગર્વનો અંકુર
વધારે મોટો બને અને ભક્તને મુશ્કેલી પડે એના પહેલા એ ગર્વાંકુરને નિર્મૂલ કરો. મુનિનું કલ્યાણ થશે, મને કૌતુક થશે. ભગવાને પોતાની માયાને પ્રેરણા કરી. નારદજી વિષ્ણુ ભગવાનને મળીને જતા હતા તો રસ્તામાં એક માયાવી નગર નિર્માણ કર્યું. એ નગરનો વિસ્તાર શતયોજન બતાવ્યો છે. વૈકુંઠથી પણ રળિયામણું. પ્રત્યેક નરનારી કામદેવ અને રતિને શર્મિંદા કરે એવા એ નગરની અંદર ગોઠવ્યા. શીલનિધિ નામનો એક રાજવી ત્યાં બેસાડ્યો એ નગરમાં. અને ભગવાને પોતાની માયાને સૂચના આપી, તું 18 વર્ષની કન્યાનું રૂપ લઈ વિશ્વમોહિની નામ ધારણ કરી એ રાજ્યની રાજકુમારી બને. આ કન્યાનો સ્વયંવર નક્કી કરેલો, એમાં કેટલાય રાજા મહારાજાઓ આવેલા. આ બધું માયાથી પ્રભુએ નિર્માણ કર્યું છે. નારદજી આવ્યા. દરેક જગ્યાએ જે વ્યક્તિની ગતિ છે એને પહેલી વાર આવી નગરી જોઈ અને વિચાર કર્યો કે આ કોનું નગર? આટલું સુંદર, આટલા સુંદર સ્ત્રી પુરુષો, આટલા રાજા મહારાજાઓ કેમ આવ્યા છે? પૂછ્યું. કહ્યું, મહારાજા શીલનિધિની નગરી છે, એમની કન્યાનો કાલે સ્વયંવર છે. પૂછતા પૂછતા નારદ શીલનિધિને દ્વારે ગયા. સ્વાગત કર્યું. પોતાની કન્યા જે ખુદ માયા છે એને બોલાવીને નારદને બતાવી, બાપજી આ મારી કન્યા, કાલે એનો સ્વયંવર છે. તુલસીની સાવધાની. આપણે ઘરે કોઈ સંત સાધુ આવે તો આપણે આપણા બાળકને એને પગે લગાડીએ, બાપજીને પગે લાગો. અહીં શીલનિધિએ નારદને કન્યા પગે ન લગાવી, વંદન બતાવી, આ મારી કન્યા. કારણ જો કન્યા નારદને વંદન કરે તો નારદ આશીર્વાદ આપે. આશીર્વાદ આપે એટલે નારદ ગુરુ ગણાય, કન્યા શિષ્યા ગણાય. અને શિષ્યા અને ગુરુનો ભાવ આવે તો નારદને કન્યામાં જે આકર્ષણ થવું જોઈએ તે થાય નહીં. કન્યા તરફ નારદને આકર્ષિત કરવા છે. બતાવી, આ મારી કન્યા. નખશીખ કન્યાને જોઈ નારદજીને થયું કન્યા અતિ સુંદર છે. શીલનિધિએ કહ્યું, બાપજી આ કન્યાનો હાથ જોઈ આપો ને, એનું ભાગ્ય કેવું છે. એક તો નારદજીને થોડું રૂપ તરફ આકર્ષણ થયું અને એમાં કન્યાએ હાથ લંબાયો. હાથનો સ્પર્શ થયો. સ્પર્શ થતા નારદમાં મોહ ભડકી ઉઠ્યો. દબાયેલો દુર્ગુણ ક્યારે બળવો કરે એનો ભરોસો નહીં. એટલે તુલસી દર્શન માને છે. દુર્ગુણ દબાવો ન જોઈએ, દુર્ગુણ નિર્મૂલ થવો જોઈએ. ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવનીર્ભરામે કામાદિ દોષ રહિતમ કુરુમાનસં ચ ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવનીર્ભરામ. મારું માનસ કામાદિ દોષથી મુક્ત બને, નિર્મૂલ. નારદનો કામ દબાયો હતો. પરાજિત થયેલો દુશ્મન ક્યારે બળવો કરે શું ખાતરી? નિર્મૂલ નહોતો થયો. આજ નારદનો કામ પ્રગટ્યો. કન્યામાં મોહ થયો. અને મોહ બધા જ, એ તો થોડુંક ચિંતન કરીએ તો આપણા બધાના અનુભવ હોય છે કે માનવના પતનનો આરંભ મોહથી થયો છે. વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, વિષય કુછ ભી લો, એના તરફ મોહ જાગે એટલે મોહમાંથી કામ જાગે કે આ વસ્તુને હું ભોગવું. કામ જાગ્યા પછી લોભ જાગે કે આ વસ્તુ કાયમ મારી પાસે જ રહે, આમાં બીજા કોઈનો ભોગવટો ન થાય. આવો લોભ જાગે. અને લોભ જાગ્યા પછી એમાં કોઈ વિક્ષેપ કરે તો ક્રોધ જાગે. અને ક્રોધ જાગે માણસનું પતન થાય. તો યાત્રાનો આરંભ મોહથી થયો છે. નારદને કન્યામાં મોહ જાગ્યો. અતિ ખુદ માયા જ રૂપ લઈને આવી પછી શું કહેવાય? કન્યા બહુ સુંદર છે, એમાં સ્પર્શ થયો, મોહ વધારે ભડક્યો. નારદજી કન્યાના હાથની રેખા જોવાને બદલે હજી ચહેરો જ જુએ છે. શીલનિધિએ કહ્યું, બાપજી હસ્તરેખા જોઈને બતાઈએ ક્યાં હે. નારદજીએ વિચાર્યું મનમાં કે આ કન્યાને જે પરણશે તે 14 બ્રહ્માંડનો અધિપતિ બનશે. આ કન્યાને જે પરણશે તે અજર અમર થશે, અપરાજિત થશે. હકીકતમાં એવું લખ્યું નહોતું. લખ્યું હતું એવું
કે જે 14 બ્રહ્માંડનો અધિપતિ હશે તે આ કન્યાને પરણશે, જે અજર અમર હશે તે આ કન્યાને પરણશે. નારદજી અવળું વાંચે છે. કંઈક બનાવટ બનાવીને શબ્દો ઉપરથી ઉભા કરીને શીલનિધિને કહ્યું, કન્યા સુંદર છે, સુલક્ષણી છે, એનું ભાગ્ય બહુ સારું છે, તમને યશ અપાવશે. આમ કહીને નારદજીએ વિદાય લીધી. શીલનિધિએ કહ્યું, આપજી રોકાવ ના, આવતીકાલે સ્વયંવર છે તો નવ દંપતીને આશીર્વાદ આપીને જ જજો. હવે શીલનિધિને થોડી ખબર કે આ પોતે જ સ્વયંવરમાં હાજરી આપવાના છે. નારદજીએ કહ્યું, મને સમય નથી, મેં ચલુંગા. ગયે, પણ મનમાં એક કન્યા ઘૂમે છે, આ કન્યા મને મળવી જોઈએ. બધાની પાસે જાહેરાત કરતા હતા, હું કામ વિજેતા, હું કામ વિજેતા. આ કન્યા મને કઈ રીતે મળે? નારદજીને એટલો વિવેક રહ્યો એ સારું થયું, કારણ કે એને એમ વિચાર આવ્યો કે કન્યાને મેળવવા માટે રૂપ જોઈએ, જે મારી પાસે નથી. એને એટલો ખ્યાલ રહ્યો એ સારું થયું કે કન્યાને પ્રાપ્ત કરવા માટે સુંદરતા જોઈએ. અત્યારે જે મારું રૂપ છે એમાં કન્યા મને પરણે નહીં, પગે લાગે. કારણ કે આના માટે તો અતિ સુંદરતા જોઈએ ને. અને મારું હિત કરનાર ઈશ્વર સિવાય, હરિ સિવાય કોઈ નથી. લાવ પ્રાર્થના કરું, ભગવાન પ્રગટે અને જો મને રૂપ આપી દે તો આ કન્યાને હું મેળવું. એક જ રાત બાકી, શું કરું? નારદજી નદીને કિનારે જઈ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. અને ભગવાનને તો બધું કરવું હતું, એટલે જ્યાં 2-3 મિનિટ પ્રાર્થના કરી એટલે ભગવાન નમો શંખ ચક્રમ ગદા પદ્મ ધારી ભગવાન પ્રગટ થયા. માગો માગો, નારદજી જ્ઞાન આપું, ભક્તિ આપું, વૈરાગ્ય આપું. બોલે મહારાજ એ તો ઘણું છે, હવે આપનું રૂપ મને આપી દો. હવે પૂરેપૂરી મૂઢતા આવી છે. નહીતર નારદ જેવા વિદ્વાનને આટલો ખ્યાલ નહીં રહ્યો હોય કે રૂપ ઉછીના ન મળે. કોઈના રૂપ જો ઉછીના મળતા હોય તો બહાર ગામ જનારા ન લેતા જાય અઠવાડિયું. પણ રૂપ ન મળે, અક્કલ ઉછીની ના મળે, રૂપના હાટ વેચાય. પણ મૂઢ બન્યા છે. મને તમારું રૂપ આપો. ભગવાન મનમાં હસે કે હમણાં મારી પાસે એમ કહેતા હતા કે હું કામ વિજેતા, અને હવે પરણવાની વાત કરે. નારદજી, તમારું પરમ કલ્યાણ થશે એવું હું કરીશ. જેહી વિધિ હોય પરમ હિત નારદ સુનહુ તુમાર, સોઈ હમ કરબ ન આન કછુ બચન મૃષા હમાર. દર્દી વૈદ્યની પાસે નારદજી કુપથ્યની માંગણી કરે તો વૈદ્ય એને આપે નહીં. મેં તમારું એવી રીતે નક્કી કર્યું છે. પણ નારદ ભગવાનની ગૂઢ વાણીને સમજી શક્યા નહીં. ભગવાન અંતરહિત થયા. નારદજીને એવી ભ્રાંતિ થઈ કે હું વિષ્ણુ જેવો રૂપાળો થઈ ચૂક્યો છું. બસ માની બેઠા, હું રૂપાળો થઈ ચૂક્યો છું. સવાર પડે છે, ચિક્કાર મંડપ ભરાયેલો, સ્વયંવરની તૈયારી. અને નારદજી પધાર્યા તો આખો મંડપ ઉભો થઈ ગયો. હવે લોકો તો એટલા માટે ઉભા થયા કે મહાત્મા પધાર્યા તો આદર આપવો જોઈએ. પણ નારદજીએ એમ માન્યું કે હું રૂપાળો છું એટલે આ લોકો ઉભા થઈ ગયા. બિલકુલ પહેલા આસન ઉપર નારદજી બેઠા. એને એમ કે વિશ્વ મોહિનીને જાજો શ્રમ નહીં, મારા જેવું રૂપાળું તો આમાં કોઈ છે નહીં. આવે એટલે જયમાળા પહેરાવી દે એટલે હું લઈને જતો રહું. પહેલી ગાદી ઉપર રૂપનો ગર્વ લઈ નારદ ફૂલાઈને બેઠા છે. આ મંડપની અંદર ભગવાન શંકરના 2 ગણો ફરતા હતા બ્રાહ્મણના રૂપમાં, એવું લખ્યું છે. એ ગણો બધો ભેદ જાણે. એક ગણ બીજા ગણને નારદ સાંભળે એમ કહે છે કે આપણે દુનિયામાં ઘણા રાજકુમારો જોયા, બાકી ધન્ય છે આ રાજકુમારની જનેતાને, જેણે આવા રાજકુમારને જન્મ આપ્યો છે. મને તો એમ લાગે છે કે આ રાજકુમારને જોયા પછી કન્યા બીજા કોઈને પરણશે નહીં. આ બળભાગી છે. નારદજી બહુ રાજી થયા કે હવે તો નક્કી. એક ગણે તો નારદજીને એમ પૂછ્યું, રાજકુમાર આપ કયા સ્ટેટના રાજકુમાર છે? કયું રજવાડું બતાવે? કા હિમાલયની ગુફા બતાવે રજવાડામાં, કા ગંગાનો કિનારો બતાવે તો? નારદજીએ હસીને વાત ઉડાવી મૂકી. ઘંટનાદ થયો. વિશ્વમોહિની જયમાળા લઈ સખીઓની સાથે મંડપમાં પ્રવેશ કરે છે. ખુદ માયા જ્યાં વળી અને નારદની સામે જ્યાં જોયું
લોકો નારદને નારદ માને, નારદ પોતાની જાતને વિષ્ણુ માને, પણ વિશ્વમોહિનીને નારદ કેવા દેખાય? મારે કાટ બાદાના, બાબાજી लिखते हैं मार काट बादान भयं देही। વાનરની આકૃતિ, શરીર મનુષ્યનું અને ચહેરો મરકટનો, વાનરની આકૃતિમાં પહેલી ગાદી ઉપર કોઈ બેઠેલ જોઈ વિશ્વમોહિનીને એટલો ગુસ્સો આવ્યો. સખીઓને કહ્યું, મારા પિતાજીને કહો અને ધક્કો મારીને બહાર કાઢ્યા. છે કોણ? મારા લગ્નમાં અપશુકનિયાળા પ્રથમ કોણ બેઠું છે? એટલો બધો ગુસ્સો આવ્યો. નારદની સામે તો એને બીજી વાર ન જોયું, પણ નારદની લાઈનમાં જેટલા રાજાઓ બેઠા હતા એ આખી લાઈન છોડી દીધી. આનો અર્થ એમ કરી શકાય કે અમુકની લાઈનમાં બેસવું નહીં. આખી લાઈન ગઈ. બીજા રાજાઓ વિચાર કરે કે અમારો શું ગુનો, પણ એ કન્યાએ એ તરફ જોયું જ નહીં. અથવા તો આનો અર્થ સંતોએ એમ કર્યો કે વિશ્વ મોહિની માયા છે. નારદ ગમે તેમ તો સંત છે. સૂરજની આડું થોડા સમય માટે વાદળ આવી ગયું, બાકી वो बादल कितनी मिनट रहेगा, हट जाएगा, पुनः प्रकाश फैल जाएगा. એક મોહનું વાદળ નારદની સ્મૃતિ ઉપર, નારદના વિવેક ઉપર છવાયું. ગમે તેમ તો સંત છે. ભક્ત બીજ પલટે નહીં, जुग जाए अनंत, ऊंच नीच कुल अवतरे, लेकिन आखिर संत नो संत. जो मूल तो संत है. तो माया विश्वमोहिनी નારદની સામે તો ન જોઈ શકી, પણ નારદની લાઈનમાં બેઠા હતા એની સામે પણ ન જોયું. એનો અર્થ એમ પણ થઈ શકે કે માયા સંતની સામે તો બહુ નથી જોઈ શકતી, પણ સંતની લાઈનમાં બેઠા હોય એના ઉપર પણ પ્રભાવ નથી પાડી શકતી. આ હતો સંત સંગનો મહિમા. સંતના સંગમાં બેસવાનો આ ફાયદો હતો. જયમાળા લઈને આમ બીજી દિશામાં નારદજી અકળાવા લાગ્યા કે આ કન્યાએ મને જોયો કે જોયો જ નથી, કોઈ આડું આવી ગયું કે શું થયું. બહુ જ મુશ્કેલીમાં નારદજી અને કન્યા હાથમાં જયમાળા લઈ બિલકુલ મધ્ય ભાગમાં ગઈ તો વિષ્ણુ ભગવાન પોતે રાજકુમારનું રૂપ લઈને બેઠેલા, એના ગળામાં જયમાળા પહેરાવી દીધી. માયા ઈશ્વરની છે, ઈશ્વરને જ પરણે. આપણે માયાને પરણવાનો વિચાર ન કરાય. ઈશ્વરની માયા, ગીતામાં શબ્દ છે મમ માયા, માયા મારી છે એમ દાવો કરે. તો ઈશ્વરની જે માયા એ આપણી માં ગણાય. માનું દૂધ પી અને પોષણ લેવાય. એ દૂધને પ્યાલામાં ભરીને બજારમાં વેચવા ન નીકળાય. માયાથી ઊન તમે પોષણ મેળવીએ, વિવેકથી એનો ઉપયોગ કરીએ, ઉપભોગ કરવાનો અધિકાર કેવલ હરિને છે. તો ભગવાન વિષ્ણુ વિશ્વમોહિનીને લઈને ગયા. આખો સમાજ ઉદાસ થઈ ગયો. નારદજીથી ક્યાંય રહેવાય નહીં. એમાં શંકરના ગણોએ કહ્યું કે મહારાજ, તમારી પાસે અરીસો ન હોય, દર્પણ ન હોય તો ગામની બહાર એક તળાવ છે, એના પાણીમાં જરા ચહેરો તો જુઓ કે તમે દેખાવ છો કેવા. જ્યાં નારદની મશ્કરી કરી અને એક તો ગુસ્સો હતો અને બધો ક્રોધ રાગ એ ગણો ઉપર કે આજ એક મહાત્માનો તમે અપરાધ કરો છો, જાઓ ભયંકર રાક્ષસ થશો. આવતા જન્મમાં તમારે ભયંકર રાક્ષસ થવું પડશે અને હવે પછી કોઈ સંતની મશ્કરી કરજો, ખ્યાલ આવે. આમ નારદજીએ શાપ આપ્યો. ગણો ધ્રુજી ગયા. નારદ સભામાંથી નીકળી ગયા અને ગામની બહાર સરોવર હતું એમાં ચહેરો જોવા લાગ્યા. પણ ચારે બાજુ આમ જોઈ લીધું, કોઈ છે નહીં ને. માણસ પોતાને જુએ ને ત્યારે બહુ ગભરાય છે, એ બીજાને જોવામાં બહુ પાવરતો છે. ફલાણો આમ, ફલાણો આમ, ફલાણો આમ. પણ જ્યારે નિજ દર્શન કરવા જાય છે ત્યારે એ બહુ ગભરાતો હોય. અને એટલે જ કદાચ માણસ વધારે નિજ દર્શન નહીં કરતો હોય, પરદર્શન વધારે સાનુકૂળ પડે. તો ચારે બાજુ જોઈને નારદજીએ સરોવરમાં જ્યાં જોયું, વાનરની આકૃતિ જોતા નારદજીને વિષ્ણુ ભગવાન ઉપર બહુ ક્રોધ ચડ્યો. મારી આ દશા કરી, મેં રાત દિવસ શ્રીમન નારાયણ ગાયને એની કીર્તિ વધારી અને મને આ ફળ. હવે વિષ્ણુ મળે તો કાં એ નહીં ને કાં હું નહીં. કન્યા ન મળી એની ચિંતા નહીં, પણ નારદને હવે બીજી ચિંતા એ થઈ કે આ ચહેરો આમનમ રહેશે કે પાછો હતો એમનમ થશે. પણ ભગવાને દયા કરી, બીજી વાર જળમાં જોયું એટલે હતું એમનમ રૂપ થઈ ગયું.
થોડી શાંતિ થઈ, પણ આવેશમાં નીકળ્યા વિષ્ણુને પકડવા માટે. ભગવાનને બધું કરવું હતું એટલે રસ્તામાં જ મળ્યા. પાછા એકલા મળે તો વાંધો નહીં, વિશ્વ મોહિની સાથે લઈને મળે. રથની અંદર લક્ષ્મી અને વિશ્વ મોહિની બંને બેઠા છે અને ભગવાને નારદને સાદ કર્યો, મહારાજ કઈ બાજુ? રથમાં જગ્યા છે, આવી જાઓ ને, જ્યાં જવું હોય ત્યાં છોડી દઉં. અને વિષ્ણુનો અવાજ સાંભળતા નારદજીનો રોષ બેકાબુ. ગોસ્વામીજી લીખતે બીચહી પંથ બીચહી પંથ મિલે દનુજારી સંગ રમા સોઈ રાજકુમાર સંગ રમા સોઈ રાજકુમાર. નારદને જ્યાં બોલાવ્યા, નારદજીએ વિષ્ણુને વિશ્વ મોહિનીને જોતા ક્રોધ બેકાબુ. ઘોડાની લગામ પકડીને ગાળોથી શરૂઆત કરી. તારા જેવો આ જગતમાં કોઈ સ્વાર્થી નથી, કોઈ દંભી નથી, કોઈ પાખંડી નથી. એ તો અમે ભક્તો તમારા ગુણગાન ગાઈએ એટલે જગતમાં પ્રસિદ્ધિ છે. તમે સમુદ્ર મંથન કર્યું ત્યારે અસુરોને સુરાપાય, દેવતાઓને અમૃત પીવડાવ્યું, શંકરને ભોળવીને વિષ આપ્યું. તમે કૌસ્તુભ મણિ અને લક્ષ્મીને લઈ ગયા. સ્વાર્થ સાધક કુટિલ તુમ, સદા કપટ વ્યવહાર. તુમ સ્વાર્થી હો, તુમ કુટિલ હો. તમારી સત્તા સર્વોત્તમ છે એટલે તમે ફાવે એમ વર્તો છો. સારાને નરસો, નરસાને સારો. કારણ કે શુભ કે અશુભ કર્મ તમને અડતા નથી, કરવા છતાંય તમે અકર્તા ગણાવો છો. પણ આજ સારે ઘરે નિમંત્રણ આપ્યું છે, હું છોડીશ નહીં વિષ્ણુ, તમે દંભી છો, ધોખેબાજ. ભયંકર ગાળો દીધી. ભગવાન હસતા હસતા સાંભળે છે. લક્ષ્મીજીથી સહન ન થયું. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે મહારાજ, હવે આ ગાળો મારાથી સહન નથી થતી. 100 ગાળ સાંભળવાનો તો તમારો નિયમ છે, પણ આણે તો 108 પૂરી કરી છે. હવે કંઈક બોલો આપ. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીને કહ્યું, તમે ચૂપ રહો. એના મુખે મેં પ્રાર્થના બહુ સાંભળી છે. આ ગાળો સાંભળવાનો પહેલો પ્રસંગ છે. ભલે હો જાય, અથવા તો મને તમને બોધ આપ્યો કે પ્રાર્થના સાંભળવા ટેવાયેલા કાનોએ આ સમાજની આલોચના સાંભળવા પૂરેપૂરું તૈયાર રહેવું જોઈએ. કારણ કે આ જગત છે, આજ સ્તુતિ કરે છે, કાલ નિંદા કરે. કારણ કે સ્તુતિ અને નિંદા જોડાયેલા એક ही सिक्के के दो पहलू है. લાકડીનો એક છેડો પકડો તો ભલે તમે દાવો કરો કે મેં એક છેડો પકડ્યો છે, પણ તમે બીજા છેડાથી મુક્ત નથી. તમે પકડ્યો છે એક છેડો, પણ એક છેડાને ઊંચો કરશો એટલે બીજો છેડો ઊંચો થશે. એમ સ્તુતિનો છેડો પકડ્યો એટલે નિંદા માટે તૈયાર રહો. નિંદાનો છેડો પકડો એટલે સમાજને સત્ય સમજાશે ત્યારે એને સ્તુતિ કરવી પડશે. એ દ્વંદ હૈ, જુડે હુએ. એટલે ગોસ્વામીજી કહે બંનેથી જે પર થશે. गुण यह, बाबा जी का बहुत सुंदर सूत्र है. सदगुण की व्याख्या क्या? જ્યાં ગુણ છે ત્યાં અવગુણ પણ છે. માત્રામાં ફેર હોઈ શકે. યા તો ગુણ જ્યાદા અવગુણ કમ, યા અવગુણ જ્યાદા ગુણ કમ. બાકી અવગુણ હશે ત્યાં ગુણ પણ હશે જ, અને ગુણો હશે ત્યાં ક્યાંક ભીતર અવગુણ પણ હશે જ. તો સદગુણની વ્યાખ્યા તુલસીએ કરી. સદગુણ એ છે ગુણ યહ ઉભય ન દેખીએ, न गुण को देखना न अवगुण को देखना, यही है सदगुण. निंदा करनारो सत्य समझाશે ત્યારે સ્તુતિ કરશે. થોડી પ્રતીક્ષા કરો અને સ્તુતિ કરનારાથી સાવધાન રહો. કારણ કે ક્યારેક એનો એ લાગણીથી પણ નિંદા કરશે કે તમારે આમ ન કરવું જોઈએ, તમારી અહીંયા ભૂલ થાય, આમ કરીને આલોચના શરૂ કરશે. એટલે સ્તુતિ કરે એનાથી સાવધાન રહેવું, નિંદા કરે એની દયા ખાવી. કારણ કે સત્ય સમજાશે ત્યારે કેવું પડશે. અને આ જગત સર્જાયું ત્યારથી આમ નમ ચાલે. સ્તુતિ સાંભળનારા એ નિંદા માટે તૈયાર રહેવું જોઈએ. સમાજ આમ પણ કહેશે, આમ પણ કહેશે. હું હંમેશા માનું છું ને કહું છું કે તમે નીચું જોઈને ચાલશો તો આ સમાજ એમ કહેશે કે હવે તો કોઈની સામે જોતાય નથી. આમ ઉપર જોઈને ચાલશો તો એમ કહેશે અહંકારી થઈ ગયા છે, બસ ઊંચી જ નજર રાખે.
આમ ચારે બાજુ જોઈને ચાલશો તો એમ કહે છે આંખનું ઠેકાણું જ ક્યાં છે, ફેરવા જ કરે. આંખો બંધ કરી દેશો તો એમ કહે છે જાણે 24 કલાક ધ્યાનમાં હોય એવું નાટક કરે. અને કંટાળીને આંખો ફોડી નાખશો તો આના પાછા એમ કહે છે કે તો કરેલા ભોગવવા પડે ને, આને પહોંચાય એવું લાગે છે તમને? ये समाज है. आलोकना सागर मही कोई नाव थी तरसो नहीं. आलोकना सागर मही कोई नाव थी तरसो नहीं. આ દુનિયા એક દરિયો છે, આમાં તરવું બહુ કઠિન છે. આલોકના સાગર મહી કોઈ નાવથી તરસો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરસો નહીં. દુનિયા તણા તો રંગ ધોખા કદી ધરશો નહીં. સીતાને ઘોર જંગલમાં આપણો સમાજ, આજ સીતારામની કથા સાંભળનારા આપણે, આજ રામ મંદિરમાં આરતી થાય ત્યારે ભીડ કરનારા આપણે, જે વખતે સીતાને સગર્ભા સ્થિતિમાં વનમાં મોકલવાનો અયોધ્યામાં પ્રશ્ન ઉઠ્યો ત્યારે એ જ સમાજમાંથી એક પણ માણસ એમ ન બોલ્યો કે આ ખોટું થઈ રહ્યું છે. આ એ સમાજ છે. અમે પુત્રો જણાયા છે, આપણો समाज. मैं कुछ समय पहले प्रयाग गया, इलाहाबाद, तो प्रभुदास ब्रह्मचारी जी बहुत अच्छा लिखे. वो 1 घंटे के लिए कथा सुना रहे थे, रामायण पर बहुत अच्छा लिखा. तो हम चर्चा हो रही थी, वो सुना रहे थे. बड़ा अच्छा गाते, इतनी ज़ैफ उम्र में भी. सीताना त्यागनो प्रसंग. ભગવાન રામજીએ પોતાના ગુપ્તચર વિભાગને એમ કહ્યું કે તમે અયોધ્યામાં જરા ચક્કર મારો કે મારું શાસન સ્થપાયા પછી લોકો શું બોલે છે. ગયા સેવકો. સવારે ભગવાને સમાચાર પૂછ્યા કે બોલો શું? અરે સેવક ગણોએ કહ્યું મહારાજ ન પૂછો તો સારું. બોલે નહીં બતાવો. બોલે મહારાજ જાણવામાં સારું નથી. બોલે નહીં બતાવો. કહ્યું એક માણસ એની પત્નીને મારતો હતો. હા, શું કામ? એની પત્ની ક્યાંક ગઈ હશે, ઘરે આવતા મોડું થયું એટલે એનો પતિ એને એમ કહીને મારતો હતો, હું તને મારા ઘરમાં નહીં રાખું. હું રામ થોડો છું કે સીતા આટલા સમય સુધી લંકામાં રહ્યા છતાં એને પોતાની પાસે રાખે. હું રામ નથી, હું તને નહીં રાખું. આવી તમારી આલોચના કરતો. ભગવાને પ્રશ્ન બહુ સરસ પૂછ્યો છે ગુપ્તચરને કે એ માણસ એની પત્નીને મારીને આમ કહેતો હતો, અમારી ટીકા કરતો હતો, ત્યારે એ અને એની પત્ની બે જ હતા કે બીજા કોઈ ઉભા હતા? બોલે પ્રભુ તમને નવાઈ લાગશે, અયોધ્યાના મોટા ભાગના માણસો ત્યાં હાજર હતા, તમામ લોકો. હા, અને છતાં કોઈ ન બોલ્યું. બોલે નહીં મહારાજ, એક પણ માણસ એક શબ્દ ન બોલ્યો. ત્યારે પ્રભુની આંખમાં આંસુ આવ્યા. આ સમાજ सीता ने घोर जंगल में हमें पुत्रो गुनेगार हम हैं. એટલે સમાજનું શું? ઈરાનનો શહેનશાહ એકવાર એ સમય હતો કે સંત મંસૂરની હાકલ ઉપર ઈરાનનો પ્રસિદ્ધ મહાપુરુષ સંત મંસૂર અનલ હક એની પાછળ આમ જગત પાગલ હતું. પણ એ જ મંસૂરને ઈરાનના શહેનશાહે નિર્ણય કર્યો કે આને શૂળી આપી દો,
આ અહમ બ્રહ્માસ્મિની વાત કરવા માંડ્યો. હું પોતે જ ઈશ્વર છું આવી જાહેરાત કરે, સહન ન કરી શક્યો. અને મનસૂરને શૂળીની જગતનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. સંત મનસૂરને જ્યારે શૂળી ઉપર ચડાવ્યા ત્યારે 1,00,000 માણસો એ તમાશો જોવા ભેગું થયું હતું. આ આપણો સમાજ જે પગે લાગતા હતા, હાર પહેરાવતા હતા, આદર આપતા હતા, એ શૂળીને જોવા પણ એટલી જ સરસ રીતે આવેલા. અને मंसूर ने जहां ऊपर ले गया, एक फकीर ने मंसूर को पूछा कि बाबा मंसूर, मैं जानता हूं कि ये गलत हो रहा है, तुम्हारे साथ अन्याय हो रहा. मंसूर ने ऊपर जाते जाते कहा, बाबा रोइयो मत, घायल की गत घायल जाने. પણ છતાં સંત ફકીરથી રહેવાયું નહીં. બહુ દુઃખ થયું મંસૂરની શૂળી જોઈને. 1,00,000 માણસો. મંસૂરને પૂછવામાં આવ્યું, તમને શૂળી મળે છે એ વખતે તમારે કંઈ કહેવું છે? હસતા હસતા મંસૂરે કહ્યું, એક ક્ષણ પછી મોત હતું. એ માણસ એમ બોલ્યો કે મને ભલે શૂળી મળી, પણ કમસે કમ 1,00,000 માણસોની 2,00,000 આંખોએ ઉપર જોવાનું તો શિક્ષણ લીધું. આ આંખો જે સતત હલકું જોવા ટેવાયેલી હતી, નીચે જોવા ટેવાયેલી હતી, એ 2,00,000 આંખો ऊपर जोता तो सीखी, मारी कुर्बानी सफल થઈ ગઈ. हम राजी हैं उसी में जिसमें तेरी रजा है, इधर भी वाह वाह है, हमें उधर भी वाह वाह. અને ચડી ગયો સંત શૂળીએ. આ સમાજ સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. જનકની પુત્રી, દશરથની પુત્રવધુ, અનંત કોટી બ્રહ્માંડ નાયકની પત્ની મજૂરી કરતો હોય ને, 3 રૂપિયાની રોડ ઉપર સરકારના રાહત કામો શરૂ થાય ને એમાં 5 રૂપિયા જે કંઈ મળતું હોય એમાં મજૂરી કરતો હોય બાપ, અને એ પોતાની દીકરીનું શ્રીમંત કરે, અને પછી દીકરીને ત્યાં બાળકનો જન્મ થાય તો એ મજૂરી કરનારો બાપ એ દીકરીના બાળક માટે એક પારણું લઈ દે, 2 જોડ કપડાં લઈ દે. આટલું તો કરે, સાવ કંગાળ કેમ ન હોય. પણ જેથી સીતાજીએ બાળકોને જન્મ આપ્યો વાલ્મીકીના આશ્રમમાં, તેથી એના બાળકોને સુવડાવવા માટે પારણું નહોતું, અને આની પાછળ હતો આ સમાજ. એક પારણું નસીબ નહોતું એ વૈદેહીના બાળકો માટે. વાલ્મીકી ઋષિ 2 વડવાઈ ભેગી કરે, એમાં વલકલનું પારણું કરે, અને સીતાના સંતાનો એ પારણામાં ઝૂલતા હતા. ઈ બાળકોને એને મોટા કર્યા. આ સમાજ એની પાછળ હતો. ધનુર્વિદ્યા શીખવી, અને છતાંય એક શબ્દ એ મહિલા ન બોલી અયોધ્યા માટે, અયોધ્યાના શાસન માટે કે ભગવાન રામ માટે. વાલ્મીકીજી એમ કહે કે બેટા તને અન્યાય થયો છે, આ રીતનો તારો ત્યાગ યોગ્ય નથી, તારે કંઈ કહેવું છે? તો સીતા એટલું જ બોલે કે બાબા મારે એટલું કહેવું છે. શું? કે ભગવાન રામજીએ મારો ત્યાગ ન કર્યો હોત તો वाल्मीकि जेवो बाप मने क्यांथी मळे. मैं तो धन्य हूं बाबा कि आपके आश्रम में पली जा रही हूं. ये बाळकोने मोटा ऋषि आश्रम में वैदेही आ देशनी आर्य नारी देखिए. पण सीता माटे वेदना त्यारे हती. क्यारेक क्यारेक बाळको पोतानी मां ने पूछे छे, मां हाँ बेटे, लवकुश पूछते क्या मां हमारा बापूजी क्या है, हमारा पिताजी क्या? ए वक्ते वैदेही दौड़ी वाल्मीकि ना पगमा पड़ी जता था, बाबा मैं इस प्रश्न का प्रत्युत्तर नहीं दे सकती, इस बच्चे को आप संभालें. आ समग्र घटना नी पाछळ समाज. तो सीता ने घोर जंगल में अमे पुत्रो जणाव्या छे अने कृष्ण ने भीलना बाणे अमे पोते हणाव्या छे. कलम ध्रुजे कथा लखता अमारी पाप पोथीनी महात्मा संत मोहन ने अमे पोते हणाव्या छे. आपणो समाज आज वाह कहे छे, काल आह आपशे. ए जगत है. एटले जेने हरिभजन करवू छे, जेने सत्यनो पंथ लेवो छे, एने समाजना प्रमाणपत्र उपर बहु निर्भर न रहेवू. समाज प्रमाणपत्र आपे ने पाछू क्यारे खेंची ले एनु नक्की नहीं. मुझे है जिसको प्रभु से
मुझे है काम ईश्वर से ये जगत रूठे तो रूठन दे मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन આપણો પ્રસંગ એ છે કે સમાજનું નક્કી નથી, સમાજનો દોષ પણ નથી, આ સમાજનો સ્વભાવ જ આવો છે. મહાપુરુષોને એની વર્તમાન સ્થિતિમાં સમાજે ઓછા હેરાન નથી કર્યા. એ તો પછી એના પૂતળા બેસાડવાનો રિવાજ થઈ ગયો, પછી એની મૂર્તિની પૂજા. બાકી મીરાએ શું રાજસ્થાનનું બગાડ્યું હતું, છતાં મીરાને રાજસ્થાનથી હાંકી કાઢ્યા સમાજ. નરસિંહ મહેતાએ શું જુનાગઢ વાળાનું બગાડ્યું હતું, પણ એ જુનાગઢે એને જેલમાં પૂર્યા. તુકારામે શું મહારાષ્ટ્રનું બગાડ્યું હતું, એને લોકોએ ગાળો દીધી, પથ્થર માર્યા. ભગવાન મહાવીર સ્વામીએ આ જગતમાં કરુણા અને અહિંસા પ્રગટે એટલા માટે વસ્ત્રો, સમગ્ર વસ્ત્રો નીકળી ગયા જેના, અને આવી દિગંબર દશા ભોગવી એના કાનમાં ખીલા સમાજે. ભગવાન બુદ્ધને ગાળો દીધી, જીસસને જડી દીધા, મોહમ્મદને હિજરત કરવી પડી. આ પ્રસિદ્ધ ઇતિહાસો છે ને. સુકરાત ને વિષ, એ સમાજ है. એનો નિરાદર પણ નહીં, પણ સમાજ સે સાવધાન. સ્તુતિ કરે એનાથી સાવધાન, અને નિંદા કરે એની દયા ખાજે. ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મીજી મેં સ્તુતિ બહુ સાંભળી છે, ગાળો સાંભળવાનો પહેલો પ્રસંગ છે. ભલે નારદ થોડી ગાળો દે. બીજા રૂપમાં જોઈએ તો ભક્તની ગાળો પણ ભગવાનને ગમે. ભક્ત દેતો હોવો જોઈએ. આપણી પ્રાર્થના એ ગમતી હશે કેમ, એક પ્રશ્ન છે. પણ સંત અને ભક્ત ગાળો દે તોય પ્રભુ પ્રસન્ન થાય. અને નરસિંહ મહેતા બીજું શું કરતો? નરસિંહ મહેતા જયારે બહુ મુશ્કેલીમાં મુકાતા ત્યારે પછી ભગવાનને ગાળોથી શરૂઆત કરતા. એના પદોમાં એવું મળે છે.